કલયુગના નુકસાન છે તો કલયુગના ફાયદા પણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ સમ્યક લભતે કલૌ કેશવ કીર્તના. તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કલયુગના અંદર કેશવનું કીર્તન, જે તમને સમાધિથી, તપથી, યોગથી પ્રાપ્ત નથી થતું, જે ફલ એ કેવલ કલયુગના અંદર હરિનામ સંકીર્તનથી પ્રાપ્ત થઈ જાય છે. કલૌ કેશવ કીર્તના. હે ભક્તિ દેવી, અન્ય યુગોના અંદર જ્ઞાન ને વૈરાગ્યના માધ્યમથી જ મુક્તિની પ્રાપ્તિ થતી હતી, પણ કલયુગના અંદર નામ સ્મરણથી પણ ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય છે. સતયુગના અંદર એક વ્યક્તિ પાપ કરે તો આખું દેશ ભોગવે, ત્રેતાના અંદર એક વ્યક્તિ પાપ કરે તો આખું ગામ ભોગવે, દ્વાપરના અંદર એક વ્યક્તિ પાપ કરે તો આખું કુટુંબ ભોગવે, અને કલયુગના અંદર જે પાપ કરે એ જ ભોગવે. આ ફાયદો થયો કે નહીં થયો? આ કન્સેશન થયું કે નહીં થયું? જે પાપ કરશે એ જ ભોગવશે. કદાચ તમારા આમ તો દારૂ જરાય ન પીવું જોઈએ, વેરી બેડ, પણ કદાચ તમારા ધણી અગર દારૂ પીએ છે, તમે ભક્તિ કરો છો ને એ કદાચ તમે ભગવત કથા રસપાન કરો ને પેલું પાન કરે, તો તમે ગભરાતા નહીં, એ એનું પાપ ભોગવશે, એ અર્ધાંગનીએ ભોગવવાનું નથી. પણ અર્ધાંગનીએ પ્રયાસ કરવો કે છોડે. ઘણા અર્ધાંગનીઓ બહુ પરેશાન હોય છે, ચિંતામાં હોય છે, બહુ જ બિચારા હેરાન થયેલા હોય છે. કોઈ આમને સમજાવે, આખો દિવસ પી કર્યા કરે. એકવાર એક ભાઈ પેપર વાંચતા હતા અને પેપરના હેડલાઇનમાં આવ્યું કે દારૂ પીને એક વ્યક્તિનું મોત નીપજ્યું. એનું લીવર ફેલ થઈ ગયું, એનો બધા ઓર્ગનો ખલાસ થઈ ગયા, અને કેવલ દારૂ પીવાથી એની મોત થઈ. અને મોટા હેડલાઇનમાં લખેલું હતું, પેલા જોરથી શેઠે વાંચ્યું, અરે સાંભળ, આજથી બંધ. અર્ધાંગની કે વાહ, પેપર તે શું ચમત્કાર કર્યો, મારા પતિના હૃદયનું પરિવર્તન કરી નાખ્યું, આજથી પીવાનું બંધ. પતિ કહે છે, સાંભળ, આજથી પેપર બંધ. આવા ન્યૂઝ છાપો છો કે દારૂ પીવાથી કોઈનું મોત થઈ ગયું, આવા ન્યૂઝ છાપો છો, પેપર બંધ. પણ એને પેલું નથી છોડવું. તો કલયુગના અંદર જે પાપ કરશે એ ભોગવશે. સતયુગના અંદર માનસિક પાપ કરો એ પણ ભોગવવું પડે. કલયુગના અંદર માનસીમાં કદાચ તમે પુણ્ય કરો ને એ પણ તમને પ્રાપ્ત થઈ જાય. બહુ મોટી વાત છે. કલયુગમાં માનસી પાપ ભોગવવું પડે પણ ઓછું. સતયુગમાં તો તમે મનમાં પણ કંઈક ખોટું વિચાર કરી લીધો કે કંઈક પાપ કરી લીધું તોય તમારું આખું ભોગવવું પડે. કલયુગમાં આપણને કન્સેશન પ્રાપ્ત થઈ ગયું છે, માનસી પાપને બહુ ઓછું ભોગવવું પડે. પણ મનથી તમે આમ ક્યાંક કોઈના માટે એક વેલ વિશ પણ કરી લો ને, ભગવાન તું સર્વનું ભલું કર, સર્વત સુખીન સંતુ સર્વે સંતુ નિરામ. આપણી પ્રાર્થનાઓ પણ કેવી છે, બધાને સુખી કર પ્રભુ. અને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ માટે તમે અગર વેલ વિશ રાખશો, કઈ મનથી પણ સત્કર્મ કરી નાખશો ને, તો ભગવાનના દરબારમાં એ ભગવાનના ધ્યાનમાં આવી જશે. આ કલયુગમાં આ બધા કન્સેશન આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે જ કલૌ કેશવ કીર્તના.
કલયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન અનેક દોષોને પાપમાંથી આપણી મુક્તિ કરે છે. તો નારદજીનું સનકાદી મુનિ સાથેનું મિલન થયું છે અને નારદજી પ્રશ્ન કરે છે, હે મુનિવર્ય, આપ તો ખૂબ જ્ઞાની છો, આપ માર્ગદર્શન આપો કે આ કયું સત્કર્મ કરવાથી આ જ્ઞાન ને વૈરાગ જે વૃદ્ધ થઈ ગયા છે એમને પાછા યુવાન કરી શકાય. સનકાદી મુનિએ કીધું, શ્રીમદ ભાગવત નું રસપાન કરીને આ જ્ઞાન વૈરાગ જાગૃત થઈ જશે. નારદજી કહે છે, હે મુનિવર્ય, મેં વેદ ગાન કર્યું, ઉપનિષદ ગાન કર્યા, ગીતા ગાન કર્યું, તો પણ કઈ ફરક નથી પડ્યો. વેદ તો વૃક્ષ છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. એ વેદનું ફલ ભાગવત છે, તો વેદ ગાનથી કશું ફરક નથી પડ્યું, તો આ વૃક્ષ માંથી જ આ ફલ નીકળ્યું છે, એનાથી શું ફરક પડવાનો. બહુ સરસ રીતે સમજણ આપે છે સનકાદી મુનિઓ. નારદજી આંબાના ઝાડમાં અગર આંબાના વૃક્ષને ડાળીને કાપીને અગર તમે એને ખાશો તો આંબાનું તમને મીઠાશ મળશે ખરી. ઝાડમાંથી જ એ ફલ નિપજ્યું છે, પરંતુ જે ઝાડમાં છે એ ફળમાં નથી, જે ફળમાં છે એ ઝાડમાં. જે દૂધ કરી શકે એ માખણ ન કરી શકે, ઘી ન કરી શકે, જે ઘી કરી શકે દૂધ ન કરી શકે. ભલે દૂધમાંથી જ માખણ કે ઘી બન્યું હોય કે દહીં બન્યું હોય કે છાશ બની હોય. અને એટલે જ્યારે તમારે દીવો પ્રગટ કરવાનો તો દૂધ નખાય, દૂધનો દીવો થાય, દૂધમાંથી જ ઘી બન્યું છે ને, ના ઘી જ કરાય. અને પીવાનું હોય ત્યારે ઘી પીવાય, ના દૂધ જ પીવાય. જે વેદ ન કરી શકે એ ભાગવત કરી શકે, કારણ કે વેદનું ફલ ભાગવત છે. અને એટલે જ વેદ જ્ઞાન કરવાથી આ જ્ઞાન વૈરાગ જાગૃત નથી થયા, પણ જ્યારે ભાગવતનું પાન તમે કરાવશો ત્યારે આ જ્ઞાન વૈરાગ જાગૃત થઈ જશે. અને સનકાદી મુનિઓએ શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથાનો મંગલ શુભારંભ કર્યું છે. અને જ્યારે હરિદ્વારના આનંદ ઘાટ ઉપર, આ આનંદ ઘાટ એવો છે કે જ્યાં સિંહ અને હાથી બંને એક સાથે આવીને પાણી પીએ અને બંને વચ્ચે પ્રેમ છે, જરા પણ વેર નથી, એવો આ ઘાટ, એ આનંદ ઘાટ ઉપર સનકાદી મુનિઓએ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુભારંભ કર્યું છે. આ ભાગવતની મહત્તા છે. આ શબ્દ મૂર્તિ છે. ભગવતા પ્રોક્તમ ભગવદ સ્વરૂપમ ઇદમ તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. તિરોધાય પ્રવિષ્ટોયમ. ભગવાન સ્વયં પોતાના તેજને જે ભાગવતમાં પધરાવે છે અને ભગવાન સ્વયં જે ભાગવતમાં પ્રવિષ્ટ થયેલા છે. અને જ્યારે આ કથાનું શુભારંભ થયું, ભક્તિ દેવી પોતાના જ્ઞાન વૈરાગ બંને પુત્રો સાથે, અને આ બંને પુત્ર યુવાન થઈને કથા મંડપના અંદર પ્રવેશ કરે છે. અને એ ભક્તિના મુખમાંથી કયા શબ્દો નીકળ્યા જે આપણે વારંવાર ગાતા હોઈએ છીએ, અનેક વાર આપણે એનું જપ કરતા હોઈએ છીએ, અનેક વાર આપણે એનું સ્મરણ કરતા હોઈએ છીએ. આ ભક્તિ દેવીના શબ્દો છે. એ ભક્તિ દેવીના શબ્દો કયા હતા જે શ્રીમદ ભાગવતમાં લખેલું છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. વારંવાર વધતા 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 આ જીવહા પર ભક્તિ દેવીની આ સુંદર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી જ્ઞાન વૈરાગ એ યુવાન થયા છે. શ્રીમદ ભાગવતના મહાત્મના ચતુર્થ અધ્યાયમાં
ગોકર્ણ આખ્યાન આવે છે. તુંગભદ્રા નદીના કાંઠે આત્મદેવ નામનો બ્રાહ્મણ નિવાસ કરે છે. બસ એક જ એષણા, પુત્રેષણા. જુદી જુદી એષણાઓ છે. લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણા. મને પુત્ર થવો જોઈએ, નહીં ચાલે આવો એક ચકાર. કઈક ભગવદ ઈચ્છાથી એને સંતાનની પ્રાપ્તિ નથી થઈ, પણ એનો એ સ્વીકાર કરવા તૈયાર નથી. ઘણીવાર આપણા જીવનમાં આપણા દુઃખનું કારણ આપણી જ પોતાની આગ્રહ વૃત્તિ હોય છે. અને હું ઘણી વાર કહું, ઉપાધિ કરતા છે ને આધિ સારી. ન હોય એ વધારે સારું, પણ હોય ને પછી તમને હેરાન કરે ને એ વધારે દુઃખદ છે. ન હોવાના કારણે થાય એને આધિ કહેવાય, અને હોવાના કારણે થાય એને ઉપાધિ કહેવાય, અને રોગના કારણે થાય એને વ્યાધિ કહેવાય. લગ્ન નથી થયા આધિ, પણ થઈ છૂટા થઈ ગયા ઉપાધિ. લગ્ન થયા અને છોકરા નથી થયા આધિ, પણ થયા તો એવા થયા કે મા બાપને દુઃખ પહોંચાડે એ ઉપાધિ. ઉપાધિ કરતા આધિ સારી. આત્મદેવ બ્રાહ્મણને પુત્ર જોઈએ જ. સંન્યાસી પાસે ગયા અને સંતે એમને એક ફળ આપ્યું. સંતે કહ્યું કે તારા ભાગ્યમાં સંતાન છે જ નહીં, કઈક એમાં ભગવાનની ઈચ્છા હશે, તું સ્વીકારી લે. પણ ના, એને જીદ છે કે બધાને થાય તો મને થવી જ જોઈએ. મોટા ભાગના લોકોનું જીવન આ બધાને કેન્દ્રમાં રાખીને ચાલતું હોય છે કે બધાને થાય એટલે થવું જ જોઈએ, હું કેમ એમાં બાકી રહી જાઉં. પણ એક વસ્તુ યાદ રાખો, તમને ભગવાન જે રીતે જેમ જેવા રાખે એમાં આપણે સુખી થઈએ. ફલ આપણા હાથમાં નથી, પ્રયાસ આપણા હાથમાં છે. અને કદાચ પ્રયાસ પછી પણ તમને ફલ ન મળે તો એમાં ક્યાંક ભગવદ ઈચ્છા માનવી. આજ આપણો વિવેક છે કે ભગવાને કંઈક મારા માટે સારું વિચાર્યું હશે એટલે મને આ આધિ આપી છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે અમુક પ્રકારના એવા બાળકો થતા હોય છે કે પછી આજીવન એ બાળકોની આપણે સેવા કરવી પડે. ભલે એ બધા જ બાળકો બહુ સારી પવિત્ર આત્માઓ હોય છે, નિર્દોષ હોય છે, એમનું કદાચ છેલ્લું જન્મ હશે એટલે ભગવાને કદાચ એમને મંદ બુદ્ધિના બનાવી દીધા હોય કે ઓટિઝમની બીમારી વાળા ઘણા બધા બાળકો હોય છે. અને માતા પિતા બિચારા હોંશે હોંશે એમની સેવાય કરતા હોય છે. એવું નથી કે એમને એમ લાગતું હોય કે આ હું ક્યાં આવી સંતાન લઈને ફરું છું. પણ ના, મેં તો એવા ઘણા માતા પિતા જોયા છે, બહુ પ્રેમથી એ બાળકોની સેવા કરે છે. તો ઘણીવાર આધી સારી ઉપાધિ કરતા. અને આ સમાજ છે ને, એને આપણી ચિંતા વધારે હોય. લગ્નને 5 વર્ષ થયા, હજી કઈ થયું નહીં, તમે ઘેર બેસો ને તમારે શું છે? એમનો નિજી મામલો છે, નિર્ણય લેશે, તમારે પંચાયત કરવાની શી જરૂર છે?
સમાજ પણ ઘણીવાર અને આ ઇમેચ્યોરિટી છે સમાજની. અમુક જગ્યામાં આવા પ્રશ્નો પણ પૂછાતા નથી. એ ઇમેચ્યોરિટી છે. અને ઘણીવાર એનું પ્રેશર આવે લોકો પર. એવું બનતું હોય છે. ઘણાને પરણવું નથી હોતું તો એના પર પાછું પરણવાનું પ્રેશર. પરણવું જ પડશે. ઘણા નથી પરણતા એમની સ્વેચ્છાએ અથવા એમના લગ્ન નથી થતા, જુદી વાત છે. એવા ઘણા લોકો છે જે આત્મકલ્યાણ કરવા માંગતા હોય, નથી પરણતા. અને ઘણા એવા છે જે સદગ્રહસ્થ બનીને આત્મકલ્યાણ કરે છે, એમને સારું પાત્ર મળી જાય છે. અને સારું પાત્ર મળે તો જ પરણવું છે એવી જીદવાળા લોકો છે. આ ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય ને પછી ક્યાંક જેવું તેવું પાત્ર આવી જાય ને પછી એનામાં જો પ્રભુ માટેનો ભાવ ન હોય અને પછી એ કંટાળે અને પછી એના કારણે તમે પણ કંટાળો અને એ પછી કજોડું થઈ જાય તો ઘણા એ પ્રતીક્ષા કરીને બેઠા. ઘણી એવી દીકરીઓ છે જે પ્રતીક્ષા કરીને બેઠી છે કે અમને આવું કંઈક સારું નિર્વ્યસની પરિવાર જોઈએ, વૈષ્ણવ પરિવાર જોઈએ, ભગવત ભક્તિયુક્ત પરિવાર જોઈએ.